હેલો ફ્રેન્ડ, હું ડૉક્ટર જયુલ કામદાર, પીડિયાટ્રિક સર્જન, જયદીપ હોસ્પિટલ. આજે તમારા બાળકનું સર્કમસિઝનનું એટલે કે સુન્નતનું ઓપરેશન થયેલું છે. ઓપરેશન ખૂબ જ નાનું છે, પરંતુ અમુક કાળજી આપણે લેવાની છે. સૌથી પહેલી વસ્તુ, આજનો દિવસ બાળકને આપણે હળવો ખોરાક આપવાનો છે. હળવો ખોરાક એટલે કે ખીચડી દૂધ છે, દાળ ભાત છે, એ રીતનો. બીજી વસ્તુ, આજની રાત બાળકને ઊંધો સુવા દેવાનો નથી. ત્રીજી વસ્તુ, આજની રાત બાળકને આપણે ઉઠાડવાનું નથી. માનો કે તમે એસી ચાલુ કરીને સુડાવતા હો બાળકને, તો એસીનું ટેમ્પરેચર એવી રીતના રાખવું કે જેથી કરીને બાળકને ઉઠવાની જરૂર ના પડે. હવે છે કાલથી કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું. સૌથી પહેલી વસ્તુ, આવતીકાલથી બાળકને 1 મહિના માટે સવાર, બપોર, સાંજ દિવસમાં 3 વાર 15 મિનિટ નવશેકા ગરમ પાણીમાં બેસાડો. ઘડિયાળમાં જોઈને બેસાડવાનો અને 1 મહિના માટે ચાલુ રાખવાનું છે. બીજી વસ્તુ, આવતીકાલથી એક મલમ હું તમને લખી આપું છું. એ મલમ 3 દિવસ માટે લગાડવાનો છે. એટલે કાલથી ચાલુ થાય એટલે કાલ, પરમ દિવસ અને એના પછીના દિવસે, એના પછી મલમ લગાડવાનો બંધ કરી દેવાનો છે. ત્રીજી વસ્તુ, 1 અઠવાડિયું કમરની નીચેના કપડાં પહેરાવાના નથી. ચોથી વસ્તુ, 1 અઠવાડિયું બંને દવાઓ ચાલુ રાખવાની છે. એટલે દવા ખલાસ થઈ જાય તો નવી લઈ લેવાની. પાંચમી વસ્તુ, 1 અઠવાડિયું બોલ અને સાયકલથી દૂર રાખવાનો. બોલ અથવા તો સાયકલ જો વાગી જાય તો લોહી નીકળે. છઠ્ઠી વસ્તુ, કંઈ પણ વાગે નહીં એનું ધ્યાન રાખજો. અને છેલ્લી વસ્તુ કે આજે આપણે ઓપરેશન કરીશું તો એક્ઝેક્ટ 1 વીક પછી બતાવવા માટે આવવાનું છે. આ ઉપરાંત અમુક બીજી વસ્તુઓ કે જે તમને ચિંતા કરાવી શકે. નંબર 1, કે આપણે ઉપરની સ્કિન કાપી લીધી છે, તો નીચેના ભાગમાં બાળકને સોજો આવશે. આ સોજો પહેલા 48 કલાક એટલે કે પરમ દિવસ બપોર સુધી વધશે, પછી ધીમે 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 ઉતરવાનું ચાલુ થઈ જશે. બીજી વસ્તુ, તમે ત્યાં આગળ મલમ લગાડશો એટલે મલમ લગાડ્યા પછી ત્યાં આગળ પીળું પીળું જામી જશે. આ રસી નથી, ઇન્ફેક્શન નથી, એ ફક્ત મલમ છે કે જે તમે ગરમ પાણીમાં બેસાડશો એટલે સમયની સાથે નીકળી જશે. નંબર 3, શરૂઆતમાં પેશાબ કરતા તમને એમ લાગશે કે જાણે 2-3 ધાર અલગ અલગ ફંટાય છે. એ જે ધાર ફંટાવાનું કારણ છે, એ નીચે જે દોરાની ગાંઠ છે એમાંથી જ્યારે પાણીની ધાર, પેશાબની ધાર ટચ થઈને આવે તો ધાર ફંટાઈ જાય. અને છેલ્લી વસ્તુ કે પહેલી વારનો પેશાબ કરતા એવું પણ બને કે કાલે સવાર કે કાલે બપોર પણ થઈ શકે, તો ગભરાશો નહીં. આટલી વસ્તુનું ધ્યાન રાખજો અને આ વિડીયો રોજ સાંભળી લેવો કે જેથી કરીને કોઈ પણ મનમાં પ્રશ્નો ન થાય.